दोस्तों આગળ વધીએ પહેલાં સબસ્ક્રાઇબ બટન જરૂરથી દબાવો અને હા બેલ બટન પણ દબાવો જેથી દરેક વિડીયો જલ્દી મળી શકે. મિત્રો, આવર્ત કોષ્ટકના જે તત્વો અથવા આવર્ત કોષ્ટકની ચર્ચાઓ કરતા હતા આપણે. સમૂહની અંદર બીજો વિભાગ હતો પી વિભાગ. એમાં 3 મુદ્દા મેં લખ્યા હતા, તમને યાદ હશે કે જે તત્વોમાં છેલ્લો ઇલેક્ટ્રોન બરાબર છે પી કક્ષકમાં દાખલ થતો હોય તે એવા તત્વોનો સમાવેશ પી વિભાગના તત્વોમાં કરવામાં આવે છે. બરાબર છે. અપવાદ રૂપે હિલિયમ જ એવું તત્વ છે કે જેમાં પી કક્ષકમાં ઇલેક્ટ્રોન નથી, છતાં એનો સમાવેશ 18મા સમૂહમાં કરેલો છે. આ વિભાગના તત્વોને ધ્યાન રાખજો કયા સમૂહમાં વર્ગીકૃત કરેલા, તો સમૂહ નંબર 13 થી સમૂહ નંબર 18, 6 સમૂહ છે. 6 કોલમ ઊભી જે આવર્ત કોષ્ટકમાં છેલ્લે આપેલી છે તમને. સમૂહ 13, 14, 15, 16, 17 અને 18 આ જે સમૂહ છે ધ્યાન રાખજો એ પી વિભાગના તત્વો છે. બરાબર છે. ત્રીજી એક મહત્વની બાબત જો આપણે વાત કરીએ તો કે એમની ઇલેક્ટ્રોન રચના કઈ, તો મેં લખી હતી તમને યાદ હશે NH2 NP1 થી NH2 NP6. આ 3 મુદ્દાઓ આપણે લખ્યા હતા મિત્રો, ધ્યાન રાખજો. હવે ચોથા મુદ્દામાં આપણે વાત કરી છે, ધ્યાન રાખજો કે આવર્ત કોષ્ટકમાં જે એસ વિભાગના તત્વો છે એને આપણે કયા નામ આપ્યા હતા? કયા નામ? પ્રતિનિધિ તત્વો. કયા તત્વો કયા હતા? પ્રતિનિધિ તત્વો. અને પી વિભાગના તત્વોને આપણે લાક્ષણિક અથવા મુખ્ય સમૂહના તત્વો તરીકે આપણે ઓળખીએ છીએ. ધ્યાન રાખજો. બરાબર છે. મુખ્ય વસ્તુ યાદ રાખજો કે હવે દરેક સમૂહ વાઇઝ વાત કરીએ તો ઉમદા જે વાયુ તત્વોની ઇલેક્ટ્રોન રચના કઈ છે? ઉમદા વાયુ તત્વો આમાં જ આવવાના, તો લખું ધ્યાન રાખજો. પહેલા તો મહત્વનો મુદ્દો એક આપણો જે રહી ગયો છે લખી દઉં છું કે આવર્ત કોષ્ટકમાં કયા વિભાગની મેં વાત કરી? એસ વિભાગ અને પી વિભાગના. એસ વિભાગ અને પી વિભાગના તત્વોને કયા નામે આપણે ઓળખીશું? મેં વાત કરી હતી તમને, ધ્યાન રાખજો. આવર્ત કોષ્ટકમાં એસ અને પી વિભાગના તત્વોને સંયુક્ત રીતે કયું નામ આપ્યું છે? તો તમને ખબર હોય છે એસ વિભાગ માટે કયું? પ્રતિનિધિ તત્વો. અને પી વિભાગને આપણે શું નામ આપ્યું છે? ધ્યાન રાખજો, અથવા મુખ્ય સમૂહના તત્વો. બંનેને અલગ નામ પણ આપ્યું, એક જ આપ્યું છે, અથવા મુખ્ય સમૂહના તત્વો. તત્વો કહે છે. આ એમની લાક્ષણિક નામની વાત આવી. બીજી એક મહત્વનો પોઈન્ટ હું એડ કરું છું, ધ્યાન રાખજો મિત્રો કે ઉમદા વાયુ તત્વોની ઇલેક્ટ્રોન રચના કઈ છે? તો લખું છું મુદ્દો, ધ્યાન રાખજો. ઉમદા વાયુ તત્વોની ઇલેક્ટ્રોનીય રચના NH2 NP6 છે. કઈ છે? ઉમદા વાયુ તત્વોની ઇલેક્ટ્રોન રચના કઈ છે? NH2 NP6 છે. પણ એમાં એક અપવાદ છે. કયો? હિલિયમ. ધ્યાન રાખજો, અપવાદ ખાસ લખો છો He, કે જેની ઇલેક્ટ્રોન રચના છે 1s2. આ અપવાદ લખી રહ્યા છે. બરાબર છે. જેમાં સંયોજકતા કોષની બધી જ કક્ષકો, ધ્યાન રાખજો, જેમાં સંયોજકતા કોષની બધી જ કક્ષકો, બધી જ એટલે એસ પી, અને નીચે જઈશું ડી આવશે ને એ પણ આવશે.
તો બધી જ કક્ષકો કેવી છે? ઇલેક્ટ્રોનથી પૂર્ણ ભરાયેલી છે, ધ્યાન રાખજો. બરાબર છે. સંયોજકતા કોષ અથવા સંયોજકતા કક્ષાની, બરાબર છે, એની બધી જ કક્ષકો ઇલેક્ટ્રોનથી પૂર્ણ ભરાયેલી છે. ઉમદા વાયુ તત્વોની ઇલેક્ટ્રોન રચના જે છે NH2NP6 છે. સમૃદ્ધ ઇલેક્ટ્રોન રચના આને કહેવાય, ધ્યાન રાખજો. એટલે કે સંયોજકતા કોષની બધી જ કક્ષકો ઇલેક્ટ્રોનથી પૂર્ણ ભરાયેલી છે, બરાબર. આથી તેમની સ્થાયીતા વધારે, ધ્યાન રાખજો. આથી તેમની સ્થાયીતા વધારે છે. શું વધારે છે મિત્રો? સ્થાયીતા વધારે છે, ધ્યાન રાખજો. અને ઇલેક્ટ્રોનને દૂર કરવો ઘણો મુશ્કેલ છે, એટલે કે સ્થાયીતા વધારે છે. અને ઇલેક્ટ્રોનને દૂર કરવો ઘણો મુશ્કેલ છે. દાખલ કરવો પણ મુશ્કેલ છે, ધ્યાન રાખજો. દૂર કરવો મુશ્કેલ છે, દાખલ કરવો પણ મુશ્કેલ છે. ક્લિયર બાબત છે, ધ્યાન રાખજો. આથી શું થાય છે? ઉમદા તત્વોની પ્રતિક્રિયાત્મકતા કેવી કહેવાય મિત્રો? વધારે કહેવાય કે ઓછી કહેવાય? તો ખૂબ જ ઓછી છે. આથી લખું છું, આથી ઉમદા વાયુ તત્વોની પ્રતિક્રિયાત્મકતા ઘણી ઓછી છે. વૈજ્ઞાનિક કારણ પણ તમે પૂછી શકે છે મિત્રો, ધ્યાન રાખજો. બરાબર છે. અને આથી જ તેમને કયા તત્વો કયા? નિષ્ક્રિય તત્વો, ધ્યાન રાખજો. આથી જ તેમને નિષ્ક્રિય વાયુ તત્વો તરીકે પણ ઓળખવામાં આવે છે. ખાસ મહત્વની બાબત છે. આ શાની વાત કરી મિત્રો? આ એક તમને વૈજ્ઞાનિક કારણ તરીકે પૂછી શકાય આ મુદ્દો, ધ્યાન રાખજો. ખૂબ જ મહત્વનો મુદ્દો છે કે ઉમદા વાયુ તત્વો અથવા સમૂહ નંબર 18 ના તત્વો જે છે, આ જે વાત કરી આપણે કોના માટે વાત કરી? સમૂહ નંબર 18. ધ્યાન રાખો. સમૂહ નંબર 18 ના તત્વોને નિષ્ક્રિય વાયુ તત્વો શા માટે કહીએ છીએ, અથવા નિષ્ક્રિય વાયુ તત્વો તરીકે શા માટે ઓળખવામાં આવે? ક્લિયર બાબત. બીજી એક મહત્વની બાબત ધ્યાન રાખજો. સમૂહ 18 ની પહેલાની વાત કરી, ધ્યાન રાખજો. તો લખું છું ખાસ કે સમૂહ 18 પહેલા અથવા સમૂહ 18 ના તત્વોની પહેલા, ધ્યાન રાખજો. સમૂહ 18 એટલે કયા તત્વો? ઉમદા વાયુ તત્વો, બરાબર છે. અથવા એમ લખું છું કે સમૂહ 18 ના તત્વો, જે તત્વો લઈએ છીએ જેના માટે શબ્દ વાપરીશું ઉમદા વાયુ તત્વો, બરાબર છે. તો સમૂહ 18 ના તત્વો જે છે એ પહેલા, બરાબર છે, ની પહેલા અધાતુ તત્વોના, કઈ તત્વોના વાત કરી છે? અધાતુ તત્વો. આ નિષ્ક્રિય છે તો આગળ અધાતુ, પછી એની આગળ ધાતુ આવવાના છે, ધ્યાન રાખજો. અધાતુ ને ધાતુ આવવાના છે. તો સમૂહ 18 ની પહેલા અધાતુ તત્વોના બે અગત્યના સમૂહ છે. એ પણ પી વિભાગના જ છે, બરાબર છે. સમૂહ 17 ના તત્વોને આપણે શું નામ આપ્યું છે?
हेलोजन तत्वों बराबर है। नवा मुद्दा हूँ लखू छू एड करूँ छू ध्यान रखो आ मुद्दा नोंधी राखशो पहला तो नवा मुद्दा આપણે એડ કરતા જઈએ છીએ બરાબર છે। ચલો એનાથી હવે આગળ વધીએ છીએ કે બે અધાતુ તત્વોના સમૂહ છે તો કયા બે મહત્વનું એ છે આપણી પાસે ધ્યાન રાખજો। ધ્યાન એ રાખો કે કયા બે મહત્વની બાબત એ હું કહું છું તો સમૂહ 17 ના તત્વો શું નામ આપીશું આપણે હેલોજન તત્વો કયા તત્વો છે અથવા હેલોજન તત્વો અને સમૂહ 16 ના તત્વો બરાબર છે। કયા તત્વો મિત્રો આ તત્વોને આપણે હેલોજન તત્વો અને સમૂહ 16 ના તત્વો જે આપણે શું કહીએ છીએ ચાલ્કોજન્સ નામ આપ્યું છે તમને ખબર છે બરાબર। તો સમૂહ 16 ના તત્વો ચાલ્કોજન્સ આ જે તત્વો છે એ શું કરે છે તો એમને ઇલેક્ટ્રોન મેળવવાની વૃત્તિ કેવી મિત્રો વધારે થવાની કારણ કે 17 ના તત્વોને એક જ ઇલેક્ટ્રોનની જરૂર પડે છે અષ્ટક પૂર્ણ કરવા માટે 16 ના તત્વોને બે જ ઇલેક્ટ્રોનની જરૂર પડે છે એટલે સમૂહ 17 ના તત્વો અને સમૂહ 16 ના તત્વો જે છે ધ્યાન રાખજો બરાબર પ્રમાણમાં ઉચ્ચ કેવી તો ઋણ ઇલેક્ટ્રોન પ્રાપ્તિ એન્થાલ્પી ધરાવે છે બરાબર છે। સમૂહ 17 ના તત્વો અને સમૂહ 16 ના તત્વો ઋણ ઇલેક્ટ્રોન પ્રાપ્તિ મિત્રો આપણે ઉષ્માગતિશાસ્ત્ર ચેપ્ટર આપણે ભણીએ છીએ બરાબર છે। એની અંદર સ્પષ્ટ વાત છે કે ઇલેક્ટ્રોન અરે ઉર્જા મેળવે ધ્યાન રાખજો તો પ્લસ ગુમાવે તો માઇનસ मतलब आ तत्व इलेक्ट्रॉन मेळवे छे त्यारे ऊर्जा गुमावे छे अने एटले चिन्ह ऋण आवे छे ध्यान राखजो बराबर छे। बीजी बाबत के आ तत्वो सरळताथी इलेक्ट्रॉन स्वीकारीने केटला इलेक्ट्रॉन स्वीकारशे ध्यान राखो तो आ तत्वो सरळताथी एक ध्यान राखजो कयुं एक तो हेलोजन तत्व अथवा बे इलेक्ट्रॉन स्वीकारीने कोना जेवी तो उमदा वायु तत्वों जेवी स्थायी इलेक्ट्रॉन रचना प्राप्त करे छे ध्यान रखजो स्वीकारीने उमदा वायु तत्वों जेवी स्थायी इलेक्ट्रॉन रचना प्राप्त करे छे बराबर छे। जेम के हेलोजन की बात करूं ध्यान रखो तो हेलोजन तत्वो तो एमां शुं थाय तो ए पोते शू करे मित्रों एक्स मान लो कि हेलोजन तत्व है अज्ञात आपने खबर नहीं क्यों गमे ते होय ई इलेक्ट्रॉन मेळवे तो एक्स माइनस बने मतलब एनो ऋण आयन बने -1 साथ धरावतो जो चाल्कोजन्स तत्वो क्या तत्वों की बात करी चाल्कोजन बराबर है। मान लो कि एक्स अज्ञात है क्यू है खबर ऑक्सीजन है सल्फर सेलेनियम गमे ते होय बे इलेक्ट्रॉन मेळवे शू थाय मित्रों चार्ज X2 माइनस तो आ परिस्थिति में तमे जोई शको छो कि कई इलेक्ट्रॉन रचना थी आनी इलेक्ट्रॉन रचना NH2 NP6
સ્થાયી રચના થઈ ગઈ. શું થઈ ગઈ? સ્થાયી રચના. ક્લિયર બાબત છે, સીધી સર. બરાબર છે. મહત્વની વાત આપણે બીજી પણ કરી છે મિત્રો, કે કોઈ પણ આવર્તની અંદર ડાબી બાજુથી જમણી બાજુ જાઓ, ધ્યાન રાખજો, આવર્તની વાત કરીએ તો બરાબર છે, તો અધાત્વીય ગુણમાં વધારો થાય. તો પી વિભાગમાં પણ આવર્ત તો છે જ, એટલે આપણે લખીએ છીએ, ધ્યાન રાખજો. પી વિભાગના તત્વોમાં પહેલા પી વિભાગની ચર્ચા મિત્રો પૂરી કરીએ, પછી આપણે ડી વિભાગમાં જઈશું મિત્રો, ધ્યાન રાખજો. તો લખું છું, ધ્યાન રાખજો. પી વિભાગના તત્વોના, સોરી, પી વિભાગ બરાબર છે ના તત્વોમાં અથવા ના તત્વોના આવર્તમાં કઈ બાજુથી? ડાબી બાજુથી. આવર્તમાં ડાબી બાજુ લે, પેલી બાજુથી આ બાજુ. આવર્તમાં ડાબી બાજુથી જમણી બાજુ તરફ જતા શું થશે મિત્રો? ધ્યાન રાખજો. તો અધાત્વીય ગુણમાં વધારો થાય છે. અધાત્વીય ગુણમાં વધારો થાય છે. આ વસ્તુ ક્લિયર છે મિત્રો, ધ્યાન રાખો. બરાબર છે. જેમ કે એક સાદું ઉદાહરણ તમે લઉં, બીજા જ આવર્તની સંદર્ભમાં બોલીએ, જેમ કે આની અંદર કાર્બન, નાઇટ્રોજન, ઓક્સિજન, ફ્લોરિન વગેરે લઈએ તો આ ધાત્વિક ગુણ વધારે છે. આના કરતા વધારે કોનો આવ્યો? નાઇટ્રોજન, પછી ઓક્સિજન, ફ્લોરિન. બરાબર છે, ધ્યાન રાખજો. તથા સમૂહમાં ઉપરથી નીચે તરફ જાઓ, ધ્યાન રાખજો. બરાબર, સીધું લખું છું. તથા સમૂહમાં ઉપરથી નીચે તરફ જતા શું થશે મિત્રો? સામો વધારો થશે. ધાત્વીય ગુણમાં વધારો થાય છે, ધ્યાન રાખજો. બરાબર છે. હું ખાસ અંડરલાઈન કરું છું મિત્રો, ધ્યાન રાખજો કે આવર્તમાં તમે ડાબી બાજુથી જમણી બાજુ જાઓ, પછી ગમે તે આવર્ત લો તો શું થાય છે? અધાત્વીય ગુણમાં વધારો થાય છે. અને સમૂહમાં ઉપરથી નીચે તરફ જાઓ, સામો વધારો થાય છે મિત્રો? ધાત્વીય ગુણમાં. બરાબર. જેમ કે એકાદ સમૂહ લખું છું મિત્રો, ધ્યાન રાખજો. જેમ કે, અથવા ઉદાહરણ તરીકે લખું, જેમ કે સમૂહ 15 ની વાત કરીએ તો નાઇટ્રોજન આવે, પછી ફોસ્ફરસ આવે, પછી આર્સેનિક આવે, પછી એન્ટીમની આવે, પછી બિસ્મથ આવે. આ મેં સમૂહ 15 નું લખ્યું. શાનું લખ્યું? સમૂહ 15 જે નિક્લોજન્સ છે એની મેં ઉદાહરણ લખ્યું હતું. સમૂહ 16 લખીએ તો ઓક્સિજન છે, સલ્ફર, સેલેનિયમ, ટેલ્યુરિયમ, પોલોનિયમનો ધાત્વિક ગુણ વધારે, અહીંયા બિસ્મથનો ધાત્વિક ગુણ વધારે થયો. ધાતુ નથી, ધ્યાન રાખજો, બસ ધાત્વિક ગુણ છે. ખ્યાલ આવશે મિત્રો? તો આ ચર્ચા મિત્રો આપણે જે કરી છે એ પી વિભાગના તત્વોની ચર્ચા કરી મિત્રો. આવર્ત કોષ્ટકનું પી વિભાગ જે છે જેની ચર્ચા આપણે અહીંયા પૂર્ણ કરીએ છીએ. બરાબર છે. હવે નવો વિભાગ લઈએ છીએ મિત્રો, ધ્યાન રાખજો. ડી વિભાગના તત્વો. કયો વિભાગ? ડી વિભાગ. અને ડી વિભાગના તત્વોને આપણે શું નામ આપ્યું છે મિત્રો? સંક્રાંતિ તત્વો કહેવાય છે. બરાબર. જેની ચર્ચા આપણે હવે વિગતવાર કરીએ છીએ અને પછી એના આવર્તી વલણો તરફ જઈશું તો વધારે અનુકૂળ રહેશે મિત્રો, ધ્યાન રાખજો. એટલે હવેનો વિભાગ આપણો જે લઈએ છીએ ખૂબ જ મહત્વનો છે, જે ધાતુ તત્વોનો વિભાગ આવે, ધ્યાન રાખજો. બરાબર છે. તો હવે લઈએ છીએ ડી વિભાગના તત્વો. કયા? ડી વિભાગના તત્વો. બરાબર છે. જેને નામ શું આપીએ છીએ આપણે? સંક્રાંતિ તત્વો. લખવું તો લખી દઉં છું. કેમ નામ આપ્યું એનું કારણ અંદર આવી જશે. સંક્રાંતિ તત્વો.
બરાબર છે. આ એક ખૂબ જ મહત્વનો પોઈન્ટ આવ્યો છે. બરાબર. તો આવર્ત કોષ્ટકમાં મધ્યમો જે તત્વો છે, મધ્યમો એટલે પહેલા સમૂહ 1 અને 2 લીધો, પછી કયો આવ્યો 13 થી 18. તો હવે વચ્ચે કયા વધ્યા મિત્રો? તો 3 થી 12. બરાબર છે. એટલે હું લખું છું, ધ્યાન રાખજો કે આવર્ત કોષ્ટકની મધ્યમાં, ધ્યાન રાખજો, બરાબર છે, લખું છું ધ્યાન, આવર્ત કોષ્ટકની મધ્યમાં, બરાબર છે, રહેલા સમૂહ 3 થી સમૂહ 12. યાદ રાખજો, ખાસ ઓબ્જેક્ટિવ માટે ખૂબ મહત્વના છે પોઈન્ટ, ધ્યાન રાખજો. તો સમૂહ 12 ના તત્વોને ડી વિભાગના તત્વો કહે છે. આવર્ત કોષ્ટકની મધ્યમાં રહેલા સમૂહ 3 થી કયા સમૂહ 12 ના જે તત્વો છે એને આપણે ડી વિભાગના તત્વો કહીશું. અને આ તત્વોમાં છેલ્લો ઇલેક્ટ્રોન, આ તત્વોમાં છેલ્લો ઇલેક્ટ્રોન ક્યાં ભરાતો હશે મિત્રો? ક્યાં ભરાતો હશે? તો ખબર હોવી જોઈએ આપણને. ડી કક્ષકમાં દાખલ થાય છે. ડી કક્ષકમાં દાખલ થાય છે. બરાબર છે. આ તત્વમાં છેલ્લો ઇલેક્ટ્રોન ડી કક્ષકમાં દાખલ થાય છે. થાય છે કે નહીં મિત્રો? જુઓ તો જ એને ડી વિભાગ કહ્યો આપણે. એ સિવાય તો ની વાત ન કરીએ આપણે, ધ્યાન રાખજો. બરાબર છે. અને આ તત્વોની સામાન્ય ઇલેક્ટ્રોન રચના એ પણ આપણને ખબર હોવી જોઈએ, જે આપણે પૂછાતું હોય છે. આ તત્વોની સામાન્ય ઇલેક્ટ્રોન રચના અથવા ઇલેક્ટ્રોનીય રચના. તો મિત્રો હું લખું છું, ધ્યાન રાખજો કે n-1 ડી 1 થી 10 લઈ શકીએ. 10 સુધીના તત્વો, 10 તત્વોની શ્રેણી આવે 3 થી 12 એટલે. અને ns 0 થી 2 પણ હોઈ શકે છે. કારણ કે આખી શ્રેણી એક શ્રેણીની વાત નહીં કરતો. પ્રથમ શ્રેણી લો તો n1 થી 2 જ આવે મિત્રો, બીજું કંઈ નહીં. જ્યાં n બરાબર શરૂઆત ક્યાંથી થાય છે? સંક્રાંતિ શ્રેણી તમને ખબર હશે. n બરાબર 4 આવશે છેલ્લો, એમ ચોથા આવર્તી. એટલે n બરાબર 4, 5, 6, 7 વગેરે. જેમ આવર્ત કોષ્ટક વિસ્તરતું જશે, કદાચ વધતું પણ જશે. હવે મિત્રોની લાક્ષણિકતાઓની ચર્ચા કરીએ મિત્રો, અને ક્રમશઃ દરેક બાબત સમજતા જજો. હવે આ તત્વોની લાક્ષણિકતાઓ જોઈએ. દરેક મુદ્દા હું જે લખું છું પરફેક્ટ તૈયાર કરજો, તો કોઈ પ્રોબ્લેમ તમને નહીં થાય પછી. બરાબર છે. ઓબ્જેક્ટિવ પ્રકારના પ્રશ્નો, બરાબર છે, એમસીક્યુ કહીએ છીએ, નીટ આધારિત છે, JEE આધારિત, અને તમારી પરીક્ષા જે 11 છે એમાં તો છે જ. બરાબર છે. નોલેજ માટે પણ ઉપયોગી છે આવર્ત કોષ્ટક. તો મુખ્ય વસ્તુ હવે એની લાક્ષણિકતાઓ લઈ છે મિત્રો. શું લઈશું? લાક્ષણિકતાઓ. ધ્યાન રાખજો. તો લાક્ષણિકતાઓની હવે આપણે ચર્ચા કરવી હોય, બરાબર છે, તો એની ચર્ચા કરું છું, ધ્યાન રાખજો. આની લાક્ષણિકતાઓ શું? તો પહેલી જ ખૂબ જ અને ખૂબ જ મહત્વની લાક્ષણિકતા, તો આ બધા જ તત્વો ધાતુઓ છે. શું છે? શું છે? અહીંયા કોઈ અધાતુ તત્વોને કોઈ સમાવેશ કરેલા નથી. બરાબર છે.
તો લખી દઉં ખાસ કે ડી વિભાગના બધા જ તત્વો, કયા તત્વોની વાત કરી છે? ડી વિભાગના બધા જ તત્વો શું છે? હાલ જ મેં કહ્યું ધાતુઓ છે. મુખ્ય મહત્વની લાક્ષણિકતા, આ તત્વોના મોટા ભાગે આયનો હોય, ધ્યાન રાખજો. અને એના તમે દ્રાવણો જુઓ, બરાબર છે, તો રંગીન જોવા મળે. જેમ કે KMnO4 રંગીન છે, FeCl3 રંગીન છે, FeSO4 રંગીન છે, MnCl2 રંગીન છે, બરાબર. CuSO4 કોપર સલ્ફેટ રંગીન છે, MnCl2 રંગીન છે, MnSO4 રંગીન છે. તો આ Mn બરાબર Fe છે, Cu છે, આ બધા તત્વો છે શું? તો સંક્રાંતિ તત્વો, દ્વિવિભાગના તત્વો છે. અને એટલે સ્પષ્ટ લખું, ધ્યાન રાખજો કે તેઓ મોટા ભાગે અથવા તેઓ મુખ્યત્વે રંગીન આયનો બનાવે છે. કયા આયનો? રંગીન આયનો બનાવે છે. બરાબર છે. બીજું કે આમની ઇલેક્ટ્રોન ગુમાવવાની વૃત્તિ, તો આમની ઓક્સિડેશન સંસ્થાઓ મિત્રો +2 પણ હોઈ શકે છે, +3 પણ હોઈ શકે છે, +4 પણ હોઈ શકે છે, +5 +6 +7 સુધીની હોઈ શકે. એટલે આમની સંયોજકતા ઘણી વધારે હોય છે. અને એટલે આ વિશિષ્ટ તત્વોનો વિભાગ થયો, ધ્યાન રાખજો, બરાબર છે. તો આ તત્વોની સંયોજકતા, આ તત્વોની સંયોજકતા અથવા બીજું કહીએ તો શું કહીશું? ઓક્સિડેશન અવસ્થા. સંયોજકતા કે ઓક્સિડેશન અવસ્થાઓ કેટલી હોઈ શકે છે? તો +2 થી +7 સુધીની હોય છે, પણ ક્યાંક અપવાદરૂપ કિસ્સામાં +8 પણ હોઈ શકે છે. ધ્યાન રાખજો, આ પણ દર્શાવે છે. મતલબ કેટલાક તત્વોમાં +2 સામાન્ય છે, કેટલાકમાં +3 સામાન્ય છે, કેટલાકમાં +4 સામાન્ય ઓક્સિડેશન અવસ્થા, કેટલાકમાં +5 છે, કેટલાકમાં +6 અને કેટલાકમાં +7 છે. જેમ કે મેંગેનીઝ જે પ્રથમ સંક્રાંતિ શ્રેણીનું તત્વ છે મિત્રો, અને એની સ્થાયી ઓક્સિડેશન અવસ્થાની વાત કરીએ તો +2 થી માંડીને +7 સુધી ગમે તે હોઈ શકે છે, અને ઊંચામાં ઊંચી +7 મળે છે. વેનેડિયમ જે પરમાણુ ક્રમાંક 23 નંબરનું તત્વ છે, એની +5 હોઈ શકે છે, ધ્યાન રાખજો. ક્રોમિયમ +6 હોઈ શકે છે, ધ્યાન રાખજો, બરાબર છે. બીજું કે આ તત્વોમાં છેલ્લો ઇલેક્ટ્રોન જે છે, ધ્યાન રાખજો, ડી કક્ષકમાં ભરાય છે. પણ ડી કક્ષક સંપૂર્ણ ભરાય તો એને સંક્રાંતિ તત્વ ગણવામાં આવતું નથી પાછું, કોઈ પણ ઓક્સિડેશન અવસ્થામાં, ધ્યાન રાખજો, કે પછી ભૂમિ અવસ્થામાં. હવે ઝીંકની હું ઇલેક્ટ્રોન રચનાની વાત કરું મિત્રો, ધ્યાન રાખજો, સમજવા પૂરતી વાત છે કે Zn છે તે એની ઇલેક્ટ્રોન રચના લખવા જાઓ તો Zn ની ઇલેક્ટ્રોન રચના લખવા જાઓ તો આર્ગોન છે મિત્રો, 3d10 છે, 4s2 છે. અને ઝીંકની ઓક્સિડેશન અવસ્થા એક જ જાણીતી છે +2, તો Zn+2 લખો તો આર્ગોન 2 ઇલેક્ટ્રોન ગુમાવે, 3d10 થઈ ગયો, 4s0 થઈ ગયો. 0 તો મૂકો ના મૂકો કોઈ ફરક પડતો નથી. ઇલેક્ટ્રોન કક્ષક સંપૂર્ણ ભરાયું હતું અને સંક્રાંતિ તત્વનું શ્રેણીનો ભાગ કહેવાય, પણ પોતે સંક્રાંતિ તત્વ નથી, બરાબર છે. એટલે ઓક્સિડેશન અવસ્થાની આપણે વાત પૂરી કરી. Zn ની વાત કરીએ તો પ્રથમ સંક્રાંતિ શ્રેણીનું છેલ્લું તત્વ કે જેની ઓક્સિડેશન અવસ્થા +2 છે, d10 છે, બરાબર. ઓકે, ધ્યાન રાખજો. હવે મૂળ વસ્તુ આ છે કે બીજી વાત કે તેઓમાં અયુગ્મિત ઇલેક્ટ્રોન હાજર જ હોય છે, તો જ એને સંક્રાંતિ તત્વ ગણીએ છીએ, ધ્યાન રાખજો. એટલે તેઓ અયુગ્મિત, કયો? અયુગ્મિત ઇલેક્ટ્રોનના કારણે
કયો ગુણ ધરાવે છે? અનુચુંબકીય ગુણ દર્શાવે છે. ગુણ ખાસ યાદ રાખજો, દર્શાવે છે. મિત્રો અનુચુંબકીય અને પ્રતિચુંબકીય એનો ડિફરન્ટ શું છે મિત્રો ધ્યાન રાખજો. વિગતવાર ચર્ચાઓ તમારું 12મા ધોરણની પણ અંદર આવશે. આ ચેપ્ટર જે ચાલે છે એમાં ચોથા ચેપ્ટરમાં પણ આવશે. મિત્રો ધ્યાન રાખજો. અનુચુંબકીય અને પ્રતિચુંબકીય કોણ? જો જે કક્ષક, છેલ્લી કક્ષક જે ડી કક્ષક આપણે કહીએ, ઇલેક્ટ્રોનથી સંપૂર્ણ ભરાઈ જાય, ધ્યાન રાખજો, તો પ્રતિચુંબકીય કહેવાય. પણ સંપૂર્ણ ભરાતી ન હોય એના કારણે કયો ગુણ? અનુચુંબકીય. આવા પદાર્થોનો ગુણ કયો? કે ચુંબકીય ક્ષેત્ર મૂકો તો ચુંબક તરીકે વર્તે, ચુંબકીય ક્ષેત્ર લઈ લો એટલે ચુંબક તરીકે વર્તતા ના હોય. પ્રતિચુંબકીયનો શું ગુણ? ચુંબકીય ક્ષેત્ર મૂકો કે ના મૂકો કોઈ ફરક પડતો નથી, એમને ચુંબકત્વ પ્રાપ્ત થતું જ નથી. બરાબર. પણ આ તત્વો જે છે ધ્યાન રાખજો, એમના આયનો અથવા તત્વો કયો ગુણ ધરાવે છે? અનુચુંબકીય. ખૂબ મહત્વનો પોઈન્ટ છે, ધ્યાન રાખજો. બરાબર છે. તો કેટલીક વાર ઉદ્દીપક તરીકે પણ વર્તે છે. જે મુદ્દા છે મહત્વના હું નોંધ કરતો જોઉં છું, ધ્યાન રાખજો. તેઓ કેટલીક વાર અથવા આ શ્રેણીના કેટલાક તત્વો ઉદ્દીપક તરીકે લખી છે. તેઓ કેટલીક વાર, મેં અલગ પેનથી મુદ્દો લખી, ધ્યાન રાખજો. કયા પદાર્થ તરીકે? તો ઉદ્દીપક તરીકે પણ વર્તે છે. કયા પદાર્થ તરીકે? ઉદ્દીપક તરીકે પણ વર્તે છે. મહત્વની બાબત છે. દાખલા તરીકે કયા તત્વો મોટા ભાગે? તો મહત્વના તત્વોમાં જો પ્લેટિનમ ઉદ્દીપક હોય છે મોટા ભાગની રાસાયણિક પ્રક્રિયાઓમાં. સક્રાંતિ તત્વ નિકલ છે, એફી છે, ક્રોમિયમ છે, ધ્યાન રાખજો. કોબાલ્ટ પણ હોઈ શકે છે ક્યાંક, બરાબર છે. ક્યાંક કોપર પણ હોય છે અને ક્યાંક ઝેડએન પણ હોઈ શકે છે. આ બધા ઉદાહરણ મેં લીધા છે, ધ્યાન રાખજો. આ વગેરે. બરાબર છે મિત્રો, ધ્યાન રાખજો. બીજી એક મહત્વનો મુદ્દો હું લખવા જઈ રહ્યો છું, ધ્યાન રાખજો, કે પ્રથમ સક્રાંતિ શ્રેણીનું છેલ્લું તત્વ એટલે ઝિંક. બીજી સક્રાંતિ શ્રેણીનું છેલ્લું તત્વ એટલે કયું? તો કેડમિયમ. અને તૃતીય સક્રાંતિ શ્રેણીનું છેલ્લું તત્વ મર્ક્યુરી. આમની જો સામાન્ય ઇલેક્ટ્રોનના લખવા જાઓ તો ડી કક્ષક સંપૂર્ણ ભરાયેલી છે. કેવી છે? સંપૂર્ણ ભરાયેલી. એટલે લખું છું આ શ્રેણીમાં Zn, Cd અને Hgની, કોની? Hg મર્ક્યુરી પારો ની સામાન્ય ઇલેક્ટ્રોન રચના, ની સામાન્ય ઇલેક્ટ્રોન રચના અથવા ઇલેક્ટ્રોનીય રચના કઈ છે? N-1d 10 કમ્પ્લીટ NS2 છે કે નહીં? આ હોવા છતાં પણ ધ્યાન રાખજો, હોવા છતાં શું પરિસ્થિતિ છે કે આ જે તત્વો છે એ સંક્રાંતિ તત્વોના બધા જ લાક્ષણિક ગુણધર્મો દર્શાવતા નથી. ધ્યાન રાખજો. આ હોવા છતાં તેઓ સંક્રાંતિ તત્વોના બધા જ લાક્ષણિક ગુણ, એટલે ઘણા બધા, એમ ઘણા લાક્ષણિક ગુણધર્મો દર્શાવતા નથી. બરાબર. એટલે કે તેઓ સંક્રાંતિ તત્વો નથી. તેઓ સંક્રાંતિ તત્વો નથી. મતલબ પહેલી શ્રેણીની જો વાત કરવા જઈએ આપણે, પહેલી શ્રેણી તો ઝિંક આવશે જે સંક્રાંતિ તત્વ નથી. બીજી શ્રેણીની વાત કરીએ તો કેડમિયમ, એમાં પણ સંક્રાંતિ તત્વ નથી. બરાબર છે. ત્રીજી વાત કરીએ તો મર્ક્યુરી, ત્રીજી શ્રેણીમાં, તો એ પણ સંક્રાંતિ તત્વ નથી. બરાબર છે. એટલે બીજી મહત્વની વાત કરવા જઈ રહ્યું છું, ધ્યાન રાખજો કે આ તત્વોને આપણે સંક્રાંતિ તત્વો શા માટે કયા મિત્રો?
બરાબર છે? તો એ ચર્ચા બરાબર કરી છે, ધ્યાન રાખજો કે શા માટે એમને સંક્રાંતિ શબ્દ વાપર્યો. સંક્રમણ ક્યાં પામે છે? આ તો ક્યાં સંક્રાંતિ પામ્યા? બરાબર છે? તો પી અને એસ. બરાબર છે? એટલે ધ્યાન રાખજો કે આ જે તત્વો છે અથવા તેઓ રાસાયણિક રીતે, હવે એસ વિભાગ કેવો કયો આપણે? વધુ સક્રિય. એવા કયો વિભાગ? એસ વિભાગના તત્વો. રાસાયણિક રીતે વધુ સક્રિય એવા એસ વિભાગના તત્વો અને ઓછા સક્રિય એવા અને ઓછા સક્રિય એવા કયો સમૂહ? 3 થી 12 જો સંક્રાંતિ હોય તો સમૂહ 13 જે છે. બરાબર? એવા સમૂહ 13 ના અથવા હું લખું છું કૌંસમાં પી વિભાગના તત્વો. કયા તત્વો? પી વિભાગના તત્વો. સમૂહ 13 એટલે પી વિભાગના તત્વો થયા ને? બરાબર છે? એસ વિભાગના તત્વો અને પી વિભાગના તત્વો વચ્ચે એક પ્રકારના સેતુ તરીકે કાર્ય કરે છે. વચ્ચે એક પ્રકારના સેતુ તરીકે કાર્ય કરે છે. બરાબર છે? અને આથી ડી વિભાગના તત્વોને શું નામ આપ્યું? કયું નામ આપ્યું? સંક્રાંતિ. આથી ડી વિભાગના તત્વોને કયું નામ આપ્યું છે મિત્રો? ટાઇટલ જોઈ શકો છો. સંક્રાંતિ તત્વો કહે છે. કયા તત્વો? સંક્રાંતિ તત્વો કહે છે. આ મહત્વની બાબત છે. અને આવર્ત કોષ્ટકમાં એમના સ્થાન કેવા છે હું લખાવું છું, ધ્યાન રાખજો. આવર્ત કોષ્ટકમાં તેમના સ્થાન નીચે મુજબ છે. કઈ રીતે? ધ્યાન રાખજો. તો એક તો ચોથો આવર્ત, ખાસ લખું, ધ્યાન રાખજો. ચોથો આવર્ત ચોથા આવર્તમાં મુખ્ય ક્વોન્ટમાંક મિત્રો તમને ખબર છે કયો હોય? 4. તો એમાં કઈ શ્રેણી? આવર્ત કોઈ n-1 ની એટલે 3D. તો 3D સંક્રાંતિ શ્રેણી આવે. કઈ શ્રેણી? 3D સંક્રાંતિ શ્રેણી શબ્દ વાપર્યો. હવે સંક્રાંતિ શબ્દ આપી દીધો આપણે. તો મિત્રો આમાં કયા તત્વો આવશે? સ્કેન્ડિયમ થી ઝિંક. તો આમાં તત્વો કયા? તો સ્કેન્ડિયમ કે જેનો પરમાણુ ક્રમાંક છે 21 થી માંડીને ઝિંક જેનો પરમાણુ ક્રમાંક 30 છે. બરાબર? એ જ રીતે પાંચમો આવર્ત. કયો આવર્ત? પાંચમો આવર્ત કઈ શ્રેણી? 4D સંક્રાંતિ શ્રેણી. કયા તત્વો મિત્રો આવશે? તો ઇટ્રિયમ થી માંડીને કેડમિયમ, વાય થી સીડી. કયો પરમાણુ ક્રમાંક? કયો આવશે? 39 થી માંડીને 48 સુધીના. 39 થી 48 આ બીજી શ્રેણી છે મિત્રો, ધ્યાન રાખજો. એ જ રીતે છઠ્ઠા આવર્તમાં 5D શ્રેણી અને સાતમા આવર્તમાં લેવા જઈએ તો કઈ આવેલી છે? 6D શ્રેણી. તો લખી શકીએ આપણે. એ જ રીતે છઠ્ઠા આવર્તમાં જે શ્રેણીઓ વિગતવાર ભણશો તમે આરામથી, 5D શ્રેણી અને
સાતમા આવર્તમાં, કયા આવર્તમાં? સાતમા આવર્તમાં 6D શ્રેણી પણ આવેલી છે. જો કે એ શ્રેણી હજી અધૂરી છે, સંશોધનો ચાલુ છે મિત્રો. તો આ રીતે આ ત્રીજો વિભાગ આપણે ભણી ગયા, ડી વિભાગ. હવે પછીના લેક્ચરમાં મિત્રો એફ વિભાગની ચર્ચા કરીશું. એટલે આવર્ત કોષ્ટકના સમૂહ અને આવર્તના તત્વોની ચર્ચા પૂર્ણ થાય પછી એમના આવર્તી વલણોની ચર્ચા રહેશે. ઓકે, થેન્ક્સ.